ગણેશ, આજે આપણે જાણીશું કે અંબાજી મંદિર આવેલું છે એની પાછળ ઇતિહાસ કયો છે અને એવું કહેવાય છે કે ત્યાં સતીનું હૃદય પડ્યું હોવાની માન્યતા છે. આમ જોવા જઈએ ને તો અંબાજી મંદિરમાં અખંડ જ્યોતિ ક્યારેય ઉલવાતી નથી અને 1200 વર્ષ જૂનું છે મંદિર. આજે પણ લોકો અહીં દૈવી તત્વની હાજરી અનુભવે છે. ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી મંદિર આવેલું છે. આ મંદિર દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનોમાંથી એક છે. આ શક્તિની દેવી સતીને સમર્પિત 51 શક્તિપીઠોમાંથી એક છે. અંબાજીનું મંદિર ગુજરાત રાજસ્થાન સીમા નજીક અરાવલી શૃંખલાના આરાસુર પર્વત ઉપર સ્થિત છે, જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે અને સફેદ આરસ પહાણથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી બનેલું છે, જે મંદિરની સુંદરતામાં ખૂબ જ વધારો કરે છે. અહીં વિદેશોથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તે 51 શક્તિપીઠમાંથી એક છે જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું. આ મંદિર પણ શક્તિપીઠ છે, પરંતુ તે અન્ય મંદિરોથી થોડું અલગ છે. આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રી યંત્રની આરાધનાથી થાય છે, જે સીધી આંખથી જોઈ શકાતું નથી. અહીંના પૂજારી આ શ્રીયંત્રનો શૃંગાર એટલો અદ્ભુત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત વિરાજમાન છે. તેમની પાસે જ પવિત્ર અખંડ જ્યોતિ પ્રગટે છે, જેના અંગે કહેવાય છે તે કે ક્યારેય ઉલવાતી નથી. બોલીએ શ્રી અંબે માતની જય. એવી માન્યતા છે કે આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. અંબાજીના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પણ માતા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે ખૂબ જ પ્રખ્યાત છે. માતાના દર્શન કરનાર ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલા માતાના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. અંબાજી મંદિર અંગે એવું પણ કહેવાય છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયા હતા. ત્યાં જ ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યા હતા અને નવરાત્રિમાં તો શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં માતાના દર્શન કરવા માટે ત્યાં જાય છે અને આ સમયે મંદિરના ફળિયામાં ગરબા કરીને શક્તિની આરાધના કરવામાં આવે છે. તો આ છે અંબાજી મંદિર પાછળનો ઇતિહાસ. તો આપને જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરશો. જય શ્રી ગણેશ.